आज આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ એમાં સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર 1 આપણે જોવાનો છે જેની રકમ છે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત ઉત્તર આપો। આપણને જે ત્રણ સવાલ આપ્યા છે એમાંથી કયું સત્ય છે અને કયું અસત્ય શા માટે। હવે પેલું દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે। આપણે છે ને ટ્રીક અજમાવી અહીંયા શું તો કે સમય સંખ્યા અને અસમય સંખ્યા એ બંને શેમાં આવેલી છે તો કે વાસ્તવિક સંખ્યામાં। કેમાં તો કે વાસ્તવિક સંખ્યામાં આવેલી છે। મીન્સ કે આ બંનેને છે ને વાસ્તવિક સંખ્યા કહેવાય। વાસ્તવિક સંખ્યા સમય સંખ્યા અને અસમય સંખ્યા આ બંને સંખ્યાને કેવી સંખ્યા કહેવાય વાસ્તવિક સંખ્યા। એટલે વાસ્તવિક સંખ્યા છે ને એની અંદર બે સંખ્યાઓ આવેલી છે, સમય સંખ્યા આવેલી છે અને અસમય સંખ્યા આવેલી છે। હવે જો રાઈટ સાઈડ જાવ ને રાઈટ સાઈડ તો રાઈટ, હવે એનાથી ઊંધું હવે લેફ્ટ સાઈડ જાવ તો રોંગ। આ એક ટ્રીક છે, આ તમે ટ્રીક સ્વરૂપે લઈ શકો। આપણે રાઈટ સાઈડ તો રાઈટ અને લેફ્ટ સાઈડ તો રોંગ ચેક કરી લેજો। દરેક અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે। એટલે આપણે જો ક્યાં ગયા પેલા તો અસમય સંખ્યા કેવી સંખ્યા છે વાસ્તવિક સંખ્યા। તો આપણે રાઈટ સાઈડ ગયા ને રાઈટ સાઈડ ગયા તો રાઈટ એટલે કે વિધાન કેવું છે સત્ય। ને જો આમ જો આજે આપણે એની સમજૂતી આપીએ તો અસમય સંખ્યા છે ની વાસ્તવિક સંખ્યા છે જ, અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યામાં આવેલી છે માટે સત્ય। હવે પેલા ત્રીજું જોઈ લઈએ। ત્રીજું દરેક વાસ્તવિક સંખ્યા અસમય સંખ્યા છે। વાસ્તવિક સંખ્યા એ કેવી સંખ્યા છે અસમય સંખ્યા। કઈ બાજુ આવ્યા લેફ્ટ, તો કેવું હોય છે લેફ્ટ એટલે કે રોંગ અસત્ય, વિધાન કેવું છે અસત્ય। હવે સમજીએ વાસ્તવિક સંખ્યા છે ને એ તો સમય સંખ્યા છે અને અસમય સંખ્યા છે, ખાલી અસમય સંખ્યા જ નથી। કેમ કે સમય સંખ્યાનો સમાવેશ પણ વાસ્તવિક સંખ્યામાં થાય છે અને અસમય સંખ્યાનો સમાવેશ પણ વાસ્તવિક સંખ્યામાં થાય છે। એટલે વાસ્તવિક સંખ્યા છે ને અસમય સંખ્યા આપણે કહી શકીએ નહીં, એટલે કેવું છે વિધાન અસત્ય। અને પાછું જો ટેકનિક જો અસમય થી વાસ્તવિક તો રાઈટ સત્ય, વાસ્તવિક થી અસમય લેફ્ટ તો રોંગ એટલે કે અસત્ય। હવે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ, હવે સંખ્યા રેખા છે ને કઈક આ રીતની આપણે ડ્રો કરતા હોય, અહીં વચ્ચે કોણ હોય 0, એને જમણી બાજુ ધન પૂર્ણાંક 1 2 3 4 5 6, ડાઈ બાજુ શું હોય -1 -2 -3, આ બધી આગળ 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 આ સંખ્યા રેખા જાતી હોય। કોઈ પ્રાકૃતિક સંખ્યા એમ માટે પ્રાકૃતિક સંખ્યા એટલે હવે આપણે એટલું જ ધ્યાનમાં લેવાનું, કેમ કે પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી શરૂ થાય 1 થી લઈને અનંત, એટલે આપણે ધ્યાનમાં લેવાનું 1 થી અનંત, કેમ કે પ્રાકૃતિક સંખ્યા કહી દીધું આપણને। એવી કોઈ એમ માટે વર્ગમૂળ એમ સ્વરૂપનું હોય છે, મીન્સ કે એનું વર્ગમૂળ જે છે ને આપણે આપણી ભાષામાં બોલીએ તો આખો આંકડો મળે, પૂરો આંકડો મળે। ચેક કરીએ જો આપણે પેલા 1 લઈએ, 1 હવે 1 છે 1 એનું તમે વર્ગમૂળ કાઢો તો એનું વર્ગમૂળ 1 થાય, બરોબર। આ એમ કીધું ને એમ એટલે આપણે પેલા 1 લીધું તો વર્ગમૂળ એમ છે એનું વર્ગમૂળ નીકળે। આમ તો વર્ગમૂળ બધાનું નીકળે, કેલ્ક્યુલેટરમાં તમે કરો તો વર્ગમૂળ બધાનું નીકળે, પણ આપણી ભાષામાં હું બોલું ને તો આખો આંકડો મળવો જોઈએ, તો આખો આંકડો 1 મળ્યો। હવે વર્ગમૂળ એમ સ્વરૂપનું હોય છે। હવે આપણે 2 લઈએ, 2 વર્ગમૂળ 2 તો એનું વર્ગમૂળ નીકળશે ખરા, પણ વર્ગમૂળ એમ સ્વરૂપનું નહીં હોય, આખો આંકડો ના મળે। પછી 3 લ્યો m બરાબર 3 તો એનું પણ આખું નહીં મળે। 4 લ્યો વર્ગમૂળ 4, 4 નું વર્ગમૂળ કેવું 2, તો જો આ જે છે અને આ એને તમે ધ્યાનમાં લ્યો તો 1 માટે 4 માટે એના માટે વર્ગમૂળ એમ સ્વરૂપનું હોય, પણ બધી સંખ્યા માટે એ શક્ય છે નહીં, એ થતું નથી। એટલે m છે 1 4
એનું વર્ગમૂળ એમ સ્વરૂપ થયું, પણ 2, 3 એનું વર્ગમૂળ એમ સ્વરૂપ થયું નહીં. એટલે વિધાન કેવું છે તો કે અસત્ય. અહીં એમ કીધું ને કે બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા એમ માટે વર્ગમૂળ એમ સ્વરૂપ નું હોય છે. હવે પ્રાકૃતિક સંખ્યા બધી આવી જાય, પણ બધી જે છે ને વર્ગમૂળ એમ સ્વરૂપ નથી થતું. એટલે આમાં અમુક સંખ્યા છે ને એનું જ વર્ગમૂળ એમ સ્વરૂપ થાય છે. એટલે વિધાન આપણે કેવું કહીએ છીએ? અસત્ય. અને ત્રીજું તો આપણે અસત્ય જોઈ જ લીધું. તો દાખલો એક આ ટ્રીક જે છે એ યાદ રાખજો, પણ આ આડાઅવળું ન થાય ધ્યાન રાખજો, નકર ટ્રીક પાછી ખોટી પડે. તો સ્વાધ્યાય 1.2 એનો દાખલા નંબર 1 આપણે પૂરો કરીએ છીએ.